રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વહીવટને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે સુગમ પોર્ટલ નામની એક નવી પહેલ શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરવા અને વહીવટ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સુગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતે મુખ્યપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં અને સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રધાનની હાજરીમાં આ ક્રાંતિકારી ડિજિટલ પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સુગમ પોર્ટલના આવવાથી હવે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું કે એજન્ટોના ધક્કા ખાવા એ ભૂતકાળ બની જશે. નાગરિકો હવે ઘરે બેઠા આવકનો દાખલો કઢાવવા, જાતિનું પ્રમાણપત્ર મેળવવા કે પછી રેશન કાર્ડમાં નામ ઉમેરવા કે કમી કરવા સહિતની 20 જેટલી વિવિધ સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે અને પોતાની અરજીની સ્થિતિ પણ ટ્રેક કરી શકશે. આ પોર્ટલ અંતર્ગત મુખ્યત્વે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, SEBC, નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ, SC પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર, આવકના દાખલા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સહિતની અનેક સેવાઓનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં આવી બીજી ઘણી બધી સેવાઓને આ સુગમ પોર્ટલ પહેલ હેઠળ આવરી લેવામાં આવશે.